નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર શહેર ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમીની ઉજવણી કરાઈ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં તેના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે નાગપુર ખાતે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ કરી હતી। સ્થાપિત થયેલા સંઘને 2025માં 100 વર્ષ પૂર્ણ થતા જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે લખતરમાં આવેલ દરબારી જીનથી શિસ્તબદ્ધ રીતે પંથ સંચાલન યોજાયું હતું, જે પંથ સંચાલન ખાડિયા શેરી, ભૂત શેરી, બાળબોદ ચોક, મેઇન બજાર, મોચી બજાર, હવેલી ચોક સહિતના વિસ્તારમાં પસાર થતા ઠેર ઠેર નાગરિકો, વેપારીઓ, મહિલાઓ દ્વારા ભગવા ધ્વજનું સ્વાગત કરીને રાષ્ટ્રભાવના પ્રગટ કરી હતી। સાથોસાથ લખતર શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લખતર તાલુકા દ્વારા વિજયાદશમી ઉત્સવની આથમણા દરવાજા પાસે આવેલ દરબારી જીનની અંદર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાસ્ત્રી મહેશચંદ્ર રાવલ લીલાપુરવાળા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સુરેન્દ્રનગર જિલ્લા સંઘ સંચાલક ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જે કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના, શારીરિક પ્રાત્યક્ષિક, પરિચય, અમૃતવચન, વૈયક્તિક ગીત, અતિથિશ્રીનું ઉદ્બોધન, વક્તાશ્રીનું ઉદ્બોધન, ધ્વજાવતરણ, શસ્ત્રપૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। જે કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કાર્યવાહક મુકેશભાઈ વઘાડિયા, આરએસએસના વિમલભાઈ હાડી, પરેશભાઈ ધંધાલ સહિતના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।